જંબુસરના ઉમરામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટનામાં એક યુવાનનું મોત થયું છે। ફાયરિંગની ઘટના બાદ ગામમાં વાતાવરણ તંગ બન્યું હતું અને રોષે ભરાયેલા ગ્રામજનોએ ફાયરિંગ કરનાર માથાભારે શખ્સના ઘરે અને બાઇકને આગ ચાંપી હતી। ડેપ્યુટી સરપંચના પતિએ અંગત અદાવતમાં ગામના યુવકો પર ફાયરિંગ કર્યું હતું। અમદાવાદના નરોડા દાસ્તાન સર્કલ પાસે મોડી રાત્રે કારમાંથી દારૂ મળી આવ્યો। રિંગ રોડ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે રાજસ્થાન તરફથી આવી રહેલ કારે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। અકસ્માતના પગલે પોલીસે તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી। પોલીસે તપાસમાં અંદાજે 2,16,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। આઈએસઆઈએસના આતંકીઓ પાસેથી એટીએસે કબજે લીધેલ ડિજિટલ ઉપકરણોની તપાસ માટે વસીમ અને નઈમને એટીએસની ટીમ એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં આરોપીઓની હાજરીમાં જ એફએસએલ દ્વારા મોબાઈલ અને લેપટોપ ખોલવામાં આવ્યા હતા। આરોપીઓએ હેન્ડલર સાથે કરેલ ચેટની વિગતો મેળવવા માટે આરોપીઓની હાજરીમાં જ મોબાઈલ અને લેપટોપના પાસવર્ડ નંખાવીને આ ઉપકરણો ખોલવામાં આવ્યા હતા। અમદાવાદમાં પાણીપુરીની લારીઓ ઉપર દરોડા પાડી પાણીના નમૂના લેવામાં આવ્યા, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। કોર્પોરેશને પાણીપુરી સ્ટોલમાં દરોડા પાડ્યા હતા। 26 સ્ટોલમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા, જેમાં 6 નમૂના સબસ્ટાન્ડર્ડ આવ્યા છે। રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે પાણીમાં ગ્રીન કલરના કેમિકલનું મિશ્રણ કરાતું હતું। જામનગરના વેપારીની હત્યા કરવા માટે આવેલ દાઉદના શાર્પ શૂટરોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં રેકી કરવા આવ્યા હતા ત્યારે જે હોટલમાં રોકાયા હતા તેના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેમાં રાજકોટની 2 અલગ અલગ હોટલમાં તેઓ રોકાયા હતા। ડી ગેંગના શાર્પ શૂટરો રેકી કરવા માટે 27 ડિસેમ્બરે પ્રથમવાર ચોટીલા આવ્યા હતા। કેરળના કોઝીકોડના નદાપુરમમાં ગુરુવારે મોડી રાત્રે આરએસએસની ઓફિસની બહાર બોમ્બ બ્લાસ્ટ થયો। આ હુમલામાં આરએસએસના 4 કાર્યકર્તા ઘાયલ થયા છે। આ બ્લાસ્ટ 2 બાઇક સવારો દ્વારા કરવામાં આવ્યો હતો। બંને બાઇક સવારો કાર્યાલય પાસે આવ્યા અને બોમ્બ ફેંકીને ફરાર થઈ ગયા। મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાનગર પ્રચારક પ્રમુખ કુંદન ચંદ્રાવતે સાર્વજનિક મંચ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે સ્વયંસેવકોના હત્યારાઓ કેરળના મુખ્યમંત્રીનું શીશ કાપીને લઈ આવશે તો તેના નામે પોતાની 1 કરોડની સંપત્તિ કરી દેશે। કેરળમાં થઈ રહેલ હિંસાના વિરોધમાં શહીદ પાર્કમાં કુંદન એક સભા સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે આ વિવાદિત નિવેદન આપ્યું। કોચીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એક કાર્યક્રમમાં વિશ્વવિદ્યાલય પરિસરોમાં સ્વતંત્ર ચિંતનની વકાલત કરતા કહ્યું કે અસહિષ્ણુ ભારતીયો માટે ભારતમાં કોઈ જગ્યા ન હોવી જોઈએ। તેમણે કહ્યું કે ભારત પહેલેથી જ અભિવ્યક્તિ સ્વતંત્રતા, વિચારો અને ભાષણના પક્ષમાં રહ્યું છે। નોકરી અને શિક્ષણ સંસ્થાનોમાં આરક્ષણ મુદ્દે માંગને લઈ જાટ સમુદાયે દિલ્હીના જંતર મંતર પર એક રેલીનું આયોજન કર્યું હતું। જાટ સમુદાયની આ રેલીનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાનો હતો। અખિલ ભારતીય જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિના અધ્યક્ષ યશપાલ મલિકે કહ્યું કે 8 રાજ્યોના લગભગ 10,000 લોકો આ રેલીમાં સામેલ થયા હતા। હવે આધાર કાર્ડ વગર રેલવેની ઓનલાઈન ટિકિટ બુક નહીં થાય। રેલવે પ્રશાસને આ નિયમ ટૂંક સમયમાં જ લાગુ કરી દેવાનું જણાવ્યું છે। ટિકિટ બુકિંગમાં થનાર ઠગાઈ અને ધાંધલ ધમાલના કારણે રેલવે દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે। રેલવે મંત્રી સુરેશ પ્રભુએ 2017-18નો નવો બિઝનેસ પ્લાન પણ આ સાથે રજૂ કર્યો।